નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? હવે જુઓ, તમારે આ શું છે? બાળ વાર્તા છે, એટલે કે બાલ કહાની. હવે જુઓ, આ શું તમને દેખાય છે? કોણ છે? લોમડી. અને આ શું છે? ખટ્ટે અંગૂર દેખાય છે ને, દ્રાક્ષ. તો એના વિશેની વાર્તા છે એમ. તો કે એક वन था, इसमें एक लोमड़ी रहती थी। एक दिन वह बहुत भूखी हुई। वह खाना ढूंढने निकल पड़ी और एक बाग में पहुंची। वहाँ एक बेल पर अंगूर लटकते हुए देखे। तुरंत वह उस बेल के पास पहुंची। देखा तो अंगूर कुछ ऊंचाई पर थे। એટલે કે લોમડી હતી ને, એને બહુ ભૂખ લાગી હતી, એટલે કે ખાવાનું શોધતી શોધતી દ્રાક્ષનો જે વેલો જોયો ને ત્યાં પહોંચી ગઈ. પણ જોયું તો ખરા, પણ દ્રાક્ષ તો બહુ ઊંચી હતી. હવે શું કરવું? તો કે અંગૂર પાને કે લીએ उसने कूदा पर वह सफल नहीं हुई। इस प्रकार वह उछलती रही, कूदती रही। उसने बहुत कोशिश की, किंतु वह अंगूर तक न पहुंच सकी। आखिर वह निराश होकर वहाँ से चल पड़ी। चलते चलते वह बोली, जाने दो, ये अंगूर तो खट्टे है। એટલે કે એને શું કર્યું હતું? બહુ કૂદકા પણ માર્યા, પણ તોય ન પહોંચી શકી એમ. કોશિશ તો ઘણી કરી દ્રાક્ષ લેવા માટે, પછી તો એ નિરાશ થઈ ગઈ એમ. પછી ત્યાંથી ચાલી નીકળી. પછી રસ્તામાં શું બોલે છે ખબર છે? એ એમ કહે છે, કાંઈ વાંધો નહીં, આ તો દ્રાક્ષ બહુ ખાટી હતી, કોણ ખાય એમ. કેમ કે એને ખાવી હતી તો ખરા, પણ પહોંચી ન શકી. પછી ન અંબાણી એટલે શું બોલ્યું કે એમ કે આ તો બહુ ખટ્ટી છે એમ. હવે તમને આને આધારે પ્રશ્નના જવાબ તમને આવશે. આ વાર્તા છે ને, વાર્તાને આધારે પ્રશ્નના જવાબ જો નીચે આપેલા જ છે. કે लोमड़ी कहाँ रहती थी? તો કે लोमड़ी वन में रहती थी. તો કે જો આમ આપેલું હતું ને, એક वन था, इसमें एक लोमड़ी रहती थी. तो કે लोमड़ी कहाँ रहती थी? तो કે वन में रहती थी. कौन भूखा था? तो કે लोमड़ी भूखी थी. પછી लोमड़ी खाना ढूंढने कहाँ गई? कहाँ गई थी? खाना ढूंढने बाग में गई. આવ્યું હતું ને वार्ताની અંદર કે खाना ढूंढने निकल पड़ी और एक बाग में पहुंची. तो कि लोमड़ी खाना ढूंढने बाग में गई. बाग में लोमड़ी ने क्या देखा? तो कि बाग में लोमड़ी ने बेल पर अंगूर लटकते हुए देखा था. जो દેખાય છે ને તમારા ચિત્રમાં, જો દેખાય છે? तो कि बाग में लोमड़ी ने बेल पर अंगूर लटकते हुए देखा. लोमड़ी अंगूर तक क्यों नहीं पहुंच सकी? क्योंकि अंगूर कुछ ऊंचाई पर थे. लोमड़ी में कूदा पर वह नहीं पहुंचेगी, કેમ કે अंगूर ऊंचे थे, इसलिए वो नहीं पहुंच पाती. इसलिए તમારે આવી જ રીતના પરીક્ષાની અંદર કહાની કે આધાર પર પ્રશ્ન કે જવાબ લીખે એવી રીતના પૂછાશે. તો માનો કે 2 કે 3 પ્રશ્નો હોય, તમારે લખવાના, એના જવાબ આમાંથી જોઈને જ લખવાનો થશે. કે लोमड़ी कहाँ रहती थी? तो कि लोमड़ी वन में रहती थी. कौन भूखा था? तो कि लोमड़ी भूखी थी. लोमड़ी खाना ढूंढने कहाँ गई? लोमड़ी खाना ढूंढने बाग में गई. પછી लोमड़ी ने क्या देखा बाग में? तो कि बाग में बेल पर अंगूर लटकते हुए देखा. તો આ રીતે તમારે એના પ્રશ્નોના જવાબ લખવાના થશે. એટલે તમારે સરસ મજાની આ વાર્તા છે યાદ રાખવાની છે, અને એના આધારે સરસ પ્રશ્નના જવાબ લખવાના થશે. પરીક્ષા આવશે ને એમાં પૂછાશે હમણાં તમારે આ બધું, એટલે આ બધું યાદ રાખવાનું થશે. અને સાથે સાથે આની અંદર લખતું પણ જવાનું છે પ્રશ્નના જવાબ. કે મેં જે રીતે તમને આની PDF મોકલી દઈશ, પછી તમારે એમાંથી જોઈ અને પ્રશ્નના જવાબ વિડીયો જોઈને સરસ રીતે લખી લેવાનું. કે लोमड़ी कहाँ रहती थी? लोमड़ी वन में रहती थी. આ રીતે પ્રશ્નના જવાબ તમારે આઈડિયલમાં લખવાના છે.